નમસ્કાર, કરિયર ગુરુમાં આપની સાથે હું છું બિનર। વેબ સંકુલ દ્વારા પ્રેઝન્ટ થતો કાર્યક્રમ એટલે કરિયર ગુરુ। કરિયર ગુરુમાં અમે આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ આપીએ છીએ। આજે વાત કરીશું કે જીપીએસસીની પરીક્ષામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, મેન્સની પરીક્ષામાં કઈ બાબતોને આપણે ઝીણવટભરી નજરથી જોવી પડશે અને ઝીણવટ તરીકે એનું ધ્યાન રાખવું પડશે। ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે વેબ સંકુલના નિષ્ણાંત પ્રોફેસર બલરામ સર। સર, આપનું સ્વાગત છે। નમસ્તે। તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈ લઈએ અમારો આ અહેવાલ। પરંતુ અહેવાલ પહેલા આપ જોઈ લેજો કે આપને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ અમને વોટ્સએપ કરી શકો છો। આ સાથે આપ અમને ઈમેલ પણ કરી શકો છો અને એ માટે ટીવી સ્ક્રીન પર આપને ઈમેલ આઈડી અને ફોન નંબર બંને મળી રહ્યા છે। તો એ પહેલા જોઈ લો આ અહેવાલ। કરિયર ગુરુમાં આ વખતે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીપીએસસીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષાનું કેટલું મહત્વ રહેલું છે। સૌપ્રથમ નજર કરીએ તો જીપીએસસી અંતર્ગત કયા પદોનો સમાવેશ થાય છે। તો જીપીએસસી અંતર્ગત જીએએસ કેડર, નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિકારી, જિલ્લા નાયબ રજિસ્ટ્રાર, સહાયક રાજ્ય વેરા કમિશનર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રાજ્ય વેરા અધિકારી અને સરકારી શ્રમ અધિકારી જે છે તેનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ કે જીપીએસસીની પરીક્ષામાં પદ્ધતિ કેવી રીતે હોય છે। તો જીપીએસસીની પરીક્ષા 3 સ્તરમાં આયોજિત થાય છે। પહેલું છે પ્રાથમિક પરીક્ષા, બીજી મુખ્ય પરીક્ષા અને ત્રીજું વ્યક્તિગત કસોટી એટલે કે ઇન્ટરવ્યુ। જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા જે છે તેમાં સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 સાથે જ પરીક્ષાનો પ્રકાર હેતુલક્ષી હોય છે, જે ગુણ 200 ના હોય છે અને સમય 3 કલાકનો હોય છે। પ્રાથમિક પરીક્ષા માટે અભ્યાસક્રમ જે છે તે પહેલો સામાન્ય અભ્યાસ 1 જે છે તેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે સામાન્ય બૌદ્ધિકતાની ક્ષમતા હોય છે। બીજી વાત કરીએ તો સામાન્ય અભ્યાસ 2 પણ 200 ગુણનું પેપર હોય છે, જેમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન સાથે ભૂતકાળ અને ભૂગોળ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાંપ્રદાયિક ઘટનાઓ જે છે એટલે કે કરંટ અફેર્સને લઈને પ્રશ્ન પૂછાતા હોય છે। હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની। તો જીપીએસસીની મુખ્ય પરીક્ષાની અંદર કુલ 6 પેપર રહેતા હોય છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, સામાન્ય અભ્યાસ 3 એમ 6 પેપર હોય છે, જેમાં જીએસ 3 માં વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ભારતીય અર્થતંત્ર અને આયોજન, સાંપ્રત ઘટનાઓનો સમાવેશ થાય છે। ગુજરાતીની અંદર નિબંધ, ભાષણ, સંવાદ, વ્યાકરણ, નિવેદન, વિચાર વિસ્તાર, પત્રલેખન, ભાષાંતર, ગદ્ય સમીક્ષા, સંક્ષિપ્તીકરણ, ચર્ચાપત્ર, દ્રશ્ય આલેખન, અહેવાલ વગેરેનો સમાવેશ થાય છે। અંગ્રેજીના પેપરમાં પણ એ પ્રકારે જ રહેતું હોય છે, જેની અંદર ફોર્મલ સ્પીચ, ગ્રામર, લેટર્સ, રિપોર્ટ, ટ્રાન્સલેશન વગેરેનો સમાવેશ થાય છે। છઠ્ઠું પેપર હોય છે નિબંધ, જેમાં સાંપ્રત ઘટનાઓ, સામાજિક, રાજનૈતિક, આર્થિક, પર્યાવરણીય ઘટનાઓ, ચિંતાત્મક મુદ્દાઓ પર પ્રશ્નો રહેતા હોય છે। ત્રીજું હોય છે વ્યક્તિગત કસોટી એટલે કે ઇન્ટરવ્યુ, જે 100 ગુણનું રહે છે। ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા હોય તેવા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે છે। જીપીએસસીની પરીક્ષા માટે વય મર્યાદા જે છે તે પુરુષો માટે 20 થી 35 હોય છે અને સ્ત્રીઓ માટે 20 થી 40 હોય છે। જો કે ઓબીસી, એસસી અને એસટીમાં પુરુષ અને સ્ત્રી બંને માટે 20 થી 40 વર્ષની વય મર્યાદા રહેલી છે। જીપીએસસીની પરીક્ષામાં મેન્સની પરીક્ષાને મુખ્ય માનવામાં આવે છે, કેમ કે તે પરીક્ષા જે છે તે કુલ 600 ગુણની રહેતી હોય છે અને તેમાં જો વધારે માર્ક્સ લાવ્યા હોય તો ઇન્ટરવ્યુમાં પણ તે ઘણા મદદરૂપ રહેતા હોય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। જીપીએસસીની પરીક્ષામાં કઈ બાબતોનું રાખશો ધ્યાન, મેન્સની પરીક્ષામાં કઈ કઈ બાબતોનું વધુ પડતું ધ્યાન રાખવું પડે છે, એને લઈને ચર્ચા શરૂ કરીએ। તો બલરામ સર, જો વાત કરીએ કે જીપીએસસીની પરીક્ષા, પહેલી વાત જો કરીએ કે જીપીએસસીની પરીક્ષા જે છે એ કઈ કઈ પોસ્ટ માટે આપવી ફરજિયાત છે। જીપીએસસીની જે પરીક્ષા આવતી હોય છે એ સૌથી પહેલા તો આપણે જો મામલતદાર બનવાની ઈચ્છા હોય અથવા ડીવાયએસપી બનવાની ઈચ્છા હોય કે ડેપ્યુટી કલેક્ટર બનવાની ઈચ્છા હોય, આવા જે ઉચ્ચ પદો હોય છે ગુજરાત સરકારના પ્રશાસનમાં, આ પદને પ્રાપ્ત કરવા માટે આપણે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે। આ સાથે જો વાત કરીએ જીપીએસસીની મેન્સની પરીક્ષાની, ખાસ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો એમાં પેટર્ન થોડી બદલાઈ છે, તો એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?
જીપીએસસીની જે સમગ્ર પરીક્ષા પદ્ધતિ છે એમાં સૌથી પહેલા 400 માર્કની પ્રિલિમ્સ આવે છે, જે એમસીક્યુ પ્રકારની હોય છે, પછી 900 માર્કની મેન્સ આવે છે અને પછી 100 માર્કનું ઇન્ટરવ્યુ હોય છે. પ્રિલિમ્સના જે 400 માર્ક છે એમાંથી ઓન એન એવરેજ જો આપણે 184 માર્કથી વધારે લઈ લઈએ, જે હાઈએસ્ટ મેરિટ અત્યાર સુધી ગયું છે, તો જીપીએસસીની પ્રિલિમ્સની પરીક્ષા પાસ થઈ જાય છે. પ્રિલિમ્સની પરીક્ષા આપણે પાસ કરીએ એમાં ભલે ગમે તેટલા માર્ક આવ્યા હોય પણ એ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ નથી થતા. તો વિદ્યાર્થીઓ માટે જે સૌથી વધારે મહત્વનો તબક્કો છે એ છે મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષા જે 900 માર્કની હોય છે અને 6 પેપર હોય છે. જીએસ પેપર 1, જીએસ પેપર 2, જીએસ પેપર 3, ગુજરાતીનું પેપર હોય છે, અંગ્રેજીનું પેપર હોય છે અને નિબંધનું પેપર હોય છે. દરેક પેપર 150 માર્કનું હોય છે. ટોટલ 900 માર્કની મેન્સ હોય છે. આ મુખ્ય પરીક્ષાની અંદર આપણે જેટલા વધારે માર્ક્સને પ્રાપ્ત કરીએ એટલો જ વધારે ફાયદો પાસ થવાના ચાન્સમાં આપણને મળી જાય. કારણ કે 100 માર્કનું ઇન્ટરવ્યુ હોય છે, જેમાં દરેકે દરેક કેન્ડિડેટ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનો છે, જેથી કરીને વધારે માર્ક્સ એમાં મળી શકે. પરંતુ તમારી પાસે જો સારું અને એકદમ પરફેક્ટ જ્ઞાન હોય તો એ આપણે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં જીપીએસસીની મેન્સમાં આપી શકીએ અને એમાં સૌથી વધારે માર્ક્સ મળી જાય તો પછી ઇન્ટરવ્યુનું ટેન્શન નથી રહેતું હતું. સો મુખ્ય પરીક્ષા એ બહુ જ મહત્વનો તબક્કો ગણાય છે. આ રીતના હોય છે. જી, આ સાથે જો સર વાત કરીએ કે મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્નોની જો વાત કરીએ તો કહેવાય કે મુદ્દાસર પ્રશ્નો હોય છે, પછી 10 માર્ક્સના, 5 માર્ક્સના, એ કેટલા ગુણના પ્રશ્નો હોય છે ને એને કેવી રીતે કવર કરવા? પહેલા જે પેટર્ન હતી એમાં અલગ અલગ હતું કે 3 માર્કના સવાલ, 5 માર્કના સવાલ, 10 માર્કના સવાલ, આવું પહેલા હતું. પરંતુ અત્યારે જે રિસન્ટ ટાઈમમાં જે પરીક્ષાની પદ્ધતિ ચાલે છે એમાં બધા જ પ્રશ્નો 10 માર્કના આવે છે અને વર્ડ લિમિટ પણ આવી ચૂકી છે, એટલે કે 200 શબ્દોની અંદર આપણે આન્સર આપવાનો હોય છે. એટલે હવે જીપીએસસીની ઈચ્છા એવી છે કે એવા વિદ્યાર્થીઓ પાસ થાય કે જે પરફેક્શન ઉપર કામ કરે. બરાબર, આપણે 10th અને 12thમાં માનો કે કોઈ નિબંધ લખતા હોઈએ તો એમાં આપણે જેટલા પેજ ભરીએ એટલો વધારે ફાયદો, ગમે તેમ નાના મોટા આડાવડા મુદ્દા લખીએ તો પણ ફાયદો મળી શકતો હતો. પરંતુ હવે એવું નથી. જીપીએસસીની જે પરીક્ષા છે એમાં પરફેક્શનને માગે છે. ઉદાહરણ તરીકે 1857ની ક્રાંતિનું ભારતના ઇતિહાસમાં મહત્વ શું છે? તો 1857ની ક્રાંતિ સંબંધિત જ ડેટા આવવો જોઈએ. પછી તેમાં ગાંધીજી વિષય સંબંધિત આપણે ડેટા ઉમેરીએ તો એ ના ચાલે. પહેલા આવું બધું ચાલતું હતું, આપણે 10th અને 12thમાં આપીએ પણ હવે પરફેક્શન ઉપર આવે છે. અને ખાસ કરીને જે કરંટ અફેર્સ હોય છે, સાંપ્રત સમયની બનતી તમામ ઘટનાઓ, એને પણ વિષય સાથે જોડવામાં આવે છે. જેમ કે માનો કે ઇન્ડોનેશિયા કે વિસ્તારમાં કોઈ તોફાન આવી ગયું હોય, વરસાદ વધારે આવ્યો હોય, તોફાન આવી ગયું હોય, તો એને જીઓગ્રાફી સબ્જેક્ટ સાથે જોડી અને કરંટ પ્લસ જીઓગ્રાફીનો સવાલ આવી જાય છે. તો વિદ્યાર્થીઓએ કરંટ અફેર્સમાં પણ જાગૃત રહેવું પડે છે હવે. અને એમના જે વિષયો હોય છે, 8 વિષયો હોય છે મુખ્ય: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, મેથ્સ એન્ડ રિઝનિંગ, જે પ્રિલિમ્સમાં આવે છે, મુખ્ય પરીક્ષામાં નથી આવતું. મુખ્ય પરીક્ષામાં નીતિશાસ્ત્ર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગુજરાતી અને અંગ્રેજી, આટલા વિષયો આવતા હોય છે. તો આ બધા વિષયની માહિતી રાખવી પડે. જી, અને સર જો આટલા બધા વિષય છે ને, પહેલું તો 150 માર્કનું પેપર હોય, 900 ગુણ ટોટલ એના થતા હોય, તો એને ખાસ કેવી રીતે વહેંચવા, સમયની ફાળવણી કેવી રીતે કરવી? ઓકે, આ જે 6 પેપર હોય છે એ 3-3 કલાકના હોય છે. મતલબ કે 150 માર્કનું જે પેપર છે એમાં આપણને 3 કલાક આપવામાં આવે છે અને 15 સવાલ હોય છે એક પેપરની અંદર. તો ગણતરી કરવા જાય ને તો આપણી પાસે 12 મિનિટ હોય છે એક સવાલના જવાબ આપવા માટે. તો જે લોકો અત્યાર સુધી પાસ થયેલા છે અને અમારા જેવા જેટલા ફેકલ્ટી મિત્રો છે એમનો જે અનુભવ છે એમના આધારે અમે એવું કહી શકીએ કે ભાઈ આપણે જ્યારે સવાલ વાંચી લઈએ, સવાલ વાંચ્યા બાદ આપણે એનો આન્સર મનમાં ને મનમાં તૈયાર કરીએ અને આન્સર શીટમાં જે રફ પેજ આવેલું હોય છે એ રફ પેજમાં આપણે મુદ્દાને લખી શકીએ. બરાબર, ખાલી મુદ્દા લખવાના. ઉદાહરણ તરીકે એક એવો સવાલ પૂછવામાં આવે કે બંધારણીય સુધારો કઈ રીતે કરવામાં આવે છે, તો આર્ટિકલ નંબર 368 ને આપણે યાદ કરીએ. બંધારણમાં સુધારા કરવાની જે 2 પદ્ધતિ છે, બંને પદ્ધતિને મુદ્દા સ્વરૂપે ખાલી લખી લઈએ. સવાલના અંદર જે ડેટા તમારે દેવો છે એનો મુદ્દો લખવાથી ફાયદો એ થાય કે તમે એનો ક્રમ જાળવી શકશો. પૂર્ણ બહુમતી વાળી આપણે સુધારો કરવો છે કે ખાસ બહુમતી વાળો સુધારો કરવો છે, એ આગળ લખવું છે, પાછળ લખવું છે, કયો મુદ્દો તમને વધારે ફાવે છે, કયો મુદ્દો તમને ઓછો ફાવે છે. પછી જવાબની પ્રસ્તાવના હોય છે, મુખ્ય વિષય વસ્તુ હોય છે અને પછી એનું સમાપ્તિકરણ હોય છે. આ 3 ભાગમાં આપણે જવાબને વહેંચતા હોઈએ છીએ. તો 200 શબ્દ છે તો ઓન એન એવરેજ આપણે 25 થી 30 શબ્દોમાં પ્રસ્તાવના આપવાની હોય, 150 શબ્દોની અંદર મુખ્ય વિષય વસ્તુ લખવાની હોય અને 25 થી 30 શબ્દોમાં આપણે સમાપન આપી શકીએ. બરાબર, સો મુદ્દા વાઇઝ લખીએ અને પછી એના આપણે આન્સર લખવા જઈએ તો 10 મિનિટ લાગવાની જ છે. બરાબર, તો 2 મિનિટ આપણે વિચાર કરી લઈએ, જવાબ માટેના મુદ્દા લખી લઈએ અને પછી 10 મિનિટમાં આપણે આન્સર લખી શકીએ.
આ રીતે આપણે જો કરીએ તો દરેકે દરેક સવાલને 12 મિનિટમાં પૂરો પણ કરી શકીએ અને વ્યવસ્થિત જવાબ લખી અને સારા માર્ક પ્રાપ્ત કરી શકીએ. જી, કેમ કે ઘણીવાર એવી ઉતાવળ હોય છે, તમે જેમ કહ્યું કે મુદ્દા લખ્યા પછી એને લઈને વધારે ક્લિયર થઈ જવાતું હોય છે. આ સાથે જો હું વાત કરું ખાસ કરીને કે જીપીએસસીની પરીક્ષામાં બીજી અન્ય કઈ મહત્વની બાબત છે કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે? જ્યારે પણ જીપીએસસી મેન્સની આપણે તૈયારી કરતા હોઈએ તો આગળના સમયથી જ આપણે એની પ્રેક્ટિસ ચાલુ કરવી જોઈએ. અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી આપણે કઈ રીતે કરી શકીએ તો પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેની ભેગી તૈયારી કરવી જોઈએ. એનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ્સ વચ્ચે ખાલી 2 મહિનાનો અથવા વધીને 3 મહિનાનો તફાવત હોય છે, પરંતુ આ 2 થી 3 મહિનામાં તમારે બીજા નવા 4 વિષયો તૈયાર કરવાના હોય છે: ગુજરાતી, અંગ્રેજી, નીતિશાસ્ત્ર જેને એથિક્સ કહેવાય છે, અને લોક પ્રશાસન જેને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય છે. તો 3 કે 2 મહિનાનો જે વચ્ચેનો સમય છે એમાં નવા 4 વિષય તૈયાર કરવાના હોય તો જનરલ સ્ટડીઝના જે પહેલા 7 વિષયો છે એ આપણા મહત્વના બની જાય છે અને તૈયાર હોવા જોઈએ. તો પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાની તૈયારી સાથે કરવાની. અને ઉદાહરણ તરીકે આપણે ઇતિહાસ વિષયને ભણવાનું શરૂ કરીએ છીએ તો સિંધુકીન સભ્યતા વાંચી તો સિંધુકીન સભ્યતામાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સવાલો જે એમસીક્યુ પ્રકારના છે એને પણ સોલ્વ કરવા જોઈએ અને મુખ્ય પરીક્ષામાં જે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના સવાલો પૂછાઈ ગયા છે એને પણ સોલ્વ કરવા જોઈએ. અને મારા અત્યાર સુધીના અનુભવ ઉપર હું એમ પણ કહી શકીશ કે જે પણ વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી કરવા માંગતા હોય તો પાછલા 20 વર્ષના યુપીએસસીની પ્રિલિમ્સ અને યુપીએસસીના મેન્સ આ બંનેના સવાલો અને જવાબો એ સારી રીતે વાંચવા જોઈએ, સારી રીતે તૈયાર કરવા જોઈએ. એનાથી ના ફક્ત કોન્સેપ્ટ ક્લિયર થશે પણ વિદ્યાર્થીઓને એ પણ સમજાશે કે જે જવાબની ગુણવત્તા છે એ કેવી ગુણવત્તા હોવી જોઈએ. આ રીતે કરી શકાય છે. મુખ્ય પરીક્ષાના સવાલમાં મુદ્દા મુજબ લખવું કે ફકરા મુજબ, બંનેમાંથી કયું સારું રહેશે જેથી વધુ માર્ક આવે? મુખ્ય પરીક્ષામાં એક સેન્ટેન્સ આપણને આપેલું હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ ભારતના ઇતિહાસમાં કાર્નાટિક યુદ્ધોનું મહત્વ જણાવો. તો ઇતિહાસ એક એવો વિષય થઈ જાય કે ભાઈ એમાં રાજા રજવાડા હોય, રાજા રજવાડાએ જે કાર્ય કર્યા હોય એનું મહત્વ અત્યારના સમયમાં શું છે. ઉદાહરણ તરીકે જો કાર્નાટિક યુદ્ધની અંદર અંગ્રેજો હારી ગયા હોત અને ફ્રેન્ચ લોકો જીતી ગયા હોત તો ભારતમાં ફ્રેન્ચ લોકોનું શાસન આવવાની સંભાવના વધી જાત. તો જ્યારે શબ્દ આવે કે મહત્વ સમજાવો તો જે અત્યાર સુધી થઈ ચૂક્યું છે અને શું થઈ શકતું હતું આ બંને વચ્ચેનો ડિફરન્સ કહેવાનો થાય. બરાબર. ઉદાહરણ તરીકે ગાંધીજી વગર શું આપણે કલ્પના કરી શકીએ કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ સારો ચાલે? આન્સર છે નો. તો ગાંધીજી છે એ મહત્વના છે તો એમનું મહત્વ જણાવવાનું થાય. પછી બીજો શબ્દ આવતો હોય છે કે ચર્ચા કરો. તો ચર્ચા કરો મતલબ શું થાય કે ઉદાહરણ તરીકે સાંપ્રત સમયની કોઈ ઘટના બનેલી હોય કે ભાઈ સરકારે ઇકોનોમિકલ પોલિસીમાં કંઈ ચેન્જ કરેલો હોય તો માનો કે આયાત કર નિકાસ કર એમાં કંઈ ફેરફાર થયો છે તો એના આધારે ઉદ્યોગો ઉપર શું ફરક પડશે. ટેક્સેશન સિસ્ટમમાં કંઈ ચેન્જ થયો, જેમ કે થોડા વર્ષો પહેલા આપણે વેટ ભરતા હતા, અત્યારે જીએસટી ભરીએ છીએ, તો એની અંદર શું ચેન્જ આવેલો છે. બરાબર. એના આધારે ચર્ચા કરવાની થાય. એના પ્રો એન્ડ કોન્સિક્વન્સીસ એટલે કે સારા મુદ્દા અને નકારાત્મક મુદ્દા એ બંને આપણે આપવાના થાય. પછી ત્રીજું આવે વિશ્લેષણ કરો, એનાલિસિસ. અંગ્રેજીમાં આપણે એને એનાલિસિસ કહીએ છીએ. તો ઉદાહરણ તરીકે આપણને કહેવામાં આવ્યું કે ભૂકંપ આવે તો જે તે વિસ્તારમાં શું અસર થાય છે તો એનું એનાલિસિસ કરવાનું થાય. ગરીબ લોકો ઉપર શું અસર થાય, ઉદ્યોગો ઉપર શું અસર થાય, ખાસ કરીને ટુરિઝમ સેક્ટર ઉપર શું અસર થઈ શકે. એ વિસ્તારની ઇકોનોમી પણ બદલી જાય. ફોર એક્ઝામ્પલ કચ્છ છે, આપણે ત્યાં ભૂકંપ આવેલો હતો, અનફોર્ચ્યુનેટલી ઘણા બધા લોકોની એમાં મૃત્યુ થઈ હતી, પરંતુ જ્યારે આપણે રણોત્સવ ચાલુ કર્યો એ કચ્છની ઇકોનોમીને બદલાવનારો રણોત્સવ થઈ ગયો. આજે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આવું એક સરસ મજાનું સ્લોગન પણ વિશ્વ આખમાં વિખ્યાત થઈ ચૂક્યું છે. તો એ ભૂકંપની અસર છે. કચ્છ પહેલા એટલું ડેવલપ નહોતું, અત્યારે આટલું ડેવલપ થયું છે. સો જ્યારે વિશ્લેષણ આવે, એનાલિસિસ આવે તો એ રીતે કરવાનું હોય. તો આમ અલગ અલગ શબ્દોનું મહત્વ અલગ અલગ થઈ જાય છે. તફાવત પણ આપણે પૂછવામાં આવતા હોય છે. તો તફાવત એ તમે કોષ્ટકના સ્વરૂપે પણ લખી શકો, વચ્ચે લાઈન પાડીને પણ 2 ભાગમાં લખી શકો. એટલે ડિપેન્ડ અપોન પ્રશ્નના અંતે શું શબ્દ છે એ શબ્દના આધારે બધું બદલી જાય છે. આ રીતે હોય છે. એટલે જે રીતે પ્રશ્ન હોય છે એ રીતેનો આપણે જવાબ તૈયાર કરવાનો હોય છે ને આપવાનો રહેતો હોય છે. આ સાથે જો સર વાત કરીએ આપણે કે ઘણી વાર એવું બનતું હોય છે કે ખબર ન હોવાથી તમે કદાચ આપે જેમ કીધું કે વિશ્લેષણ મહત્વ બધું અલગ અલગ છે, પણ જો એના જગ્યાએ ઊંધો જવાબ લખાઈ જાય તો એને લઈને નેગેટિવ માર્કિંગ જે હોય છે એ હોય છે. સૌથી પહેલા તો આ મુખ્ય પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ જેવું કંઈ હોતું નથી. ઉદાહરણ તરીકે હું પેપર ચેક કરનાર વ્યક્તિ હોઉં અને મેં સવાલ પૂછેલો છે કે ભાઈ ભારતની અંદર રાષ્ટ્રપતિની સરકાર જો હોય અને સંસદીય પ્રકારની સરકાર હોય તો એમાં તફાવત શું છે.
હવે આ તફાવત મેં પૂછેલો છે, એના બદલે જો વિદ્યાર્થીએ એવું જ લખી નાખ્યું હોય કે સંસદીય પ્રકારની સરકારના ફાયદા શું અને રાષ્ટ્રપતિની સરકારના ફાયદા શું અને નુકસાન શું, આ રીતે લખેલું હોય તો એના માર્ક, ઉદાહરણ તરીકે હું 6 કે 7 માર્ક આપવાનો, એના બદલે માર્ક ઘટી જાય, 3 માર્ક આપી દઉં, બરાબર. મતલબ કે જે માગેલું છે એ પરફેક્શનમાં આપવામાં આવે તો પરફેક્ટ માર્ક મળે, પણ જો થોડું આડું થઈ જાય તો માર્ક ઘટી જાય. આની નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પડે. શું કામ? કારણ કે એક તો એક સવાલ એક જ ફેકલ્ટી ચેક કરે, બીજો સવાલ બીજા ફેકલ્ટી ચેક કરે છે. એટલે એવું નહીં કે એક સવાલ મેં વાંચ્યો અને એનો આમ થોડો નબળો જવાબ છે તો હવે મારા માઇન્ડમાં એક આવી ગયું કે આ વિદ્યાર્થી તો નબળો હશે. આવું નહીં થાય. દરેકે દરેક સવાલ અલગ અલગ ફેકલ્ટી ચેક કરતા હોય છે, એટલે નકારાત્મક અસર નથી થતી. અને પ્લસ જે પ્રિલિમ્સની પરીક્ષા છે, બરાબર, એમાં કઈ રીતે હોય કે માનો કે તમારો એક જવાબ ખોટો છે તો 0.33 માર્ક કપાતા હોય છે, એટલે કે તમારા સાચા માર્કમાંથી પણ થોડા ઘટી જાય. મુખ્ય પરીક્ષામાં આવું ટેન્શન નથી હોતું. તો વિદ્યાર્થીઓ એ ચિંતા નહીં કરવાની કે એકાદ સવાલનો જવાબ આપણે નબળો લખેલો છે તો એની અસર અન્ય તમામ સવાલના જવાબો ઉપર પડશે. આવું નથી થતું હોતું. આ સાથે જો બલરામ સર વાત કરવામાં આવીએ કે નેગેટિવ માર્કિંગ તો નથી હોતું, સારી બાબત છે, પરંતુ આ 900 માર્ક્સ જે છે એ તમારી નિમણૂક થવામાં મદદરૂપ થતા હોય છે, કેમ કે ત્યાર બધીના ઇન્ટરવ્યુ જે થાય છે એની અંદર તેની સીધી અસર થતી હોય છે. જી હા. મુખ્ય પરીક્ષાની અંદર માનો કે આપણે એક એવો વિદ્યાર્થી છે કે જેણે 350-400 માર્ક લીધા છે અને બીજો એક એવો વિદ્યાર્થી છે કે જેણે 500 થી 550 માર્ક લીધા છે. ફરક શું પડશે? હવે બંનેની પાસે 100 માર્ક જ છે જે ઇન્ટરવ્યુના હશે. હવે એક જે 300-350 માર્ક વાળો વિદ્યાર્થી છે એ પોતે સારામાં સારો ઇન્ટરવ્યુ આપે, એને 75 માર્ક મળી જાય. આટલા મળતા નથી હોતા, પણ આપણે ઇમેજિન કરી લઈએ કે 75-80 માર્ક મળી ગયા 100 માંથી, પણ શું એ 550 વાળાને ટક્કર આપી શકશે? આન્સર છે નો. બરાબર. હવે 550 માર્ક જેણે મુખ્ય પરીક્ષામાં લઈ લીધું છે એ વિદ્યાર્થી ખાલી ને ખાલી ઇન્ટરવ્યુમાં આવી અને શાંતિથી બેસે, જે સવાલના જવાબ આવડતા હોય એ જવાબ આપે, બાકી શાંતિથી કહી દે કે સોરી સર કે સોરી મેડમ મને જવાબ નથી આવડતા, તો એનું કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પડે. ભલે એને 10 માર્ક 20 માર્ક મળેલા હશે પણ તો પણ એ પાસ થઈ જશે અને કોને ખબર ટોપર પણ બની શકે. તો જીપીએસસીની પરીક્ષા જો પાસ કરવી હોય અથવા જે વિદ્યાર્થીનું સપનું છે કે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર આવું કંઈક બનવું છે, ફરજિયાત બનવું છે, તો એમનું મુખ્ય જે કામ છે એ મુખ્ય પરીક્ષાની અંદર જ છે. મુખ્ય પરીક્ષા જેટલી મજબૂત એટલા જ સફળ થવાના ચાન્સ વધારે હોય છે. જી, જો મારે સરકારી નોકરી મેળવવી છે ને સમાજ માટે મારે કંઈક કરવું છે તો મારે મહેનત કરવી પડશે ને એમાં પણ ઇન્ટરવ્યુ જેટલી કદાચ એના કરતા પણ થોડી વધારે મહેનત મારે મેઇન્સની એક્ઝામમાં કરવી પડશે. પરફેક્શન ઉપર જવાનું. જી, આ સાથે જો વાત કરીએ સર કે આપે ઘણી બધી ઝીણવટભરી માહિતી આપી દીધી છે, પરંતુ હજુ પણ છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી ઘણી માહિતીઓ નથી પહોંચી, તો એવા બાળકોને, એવા વિદ્યાર્થીઓને આપ શું કહેશો? જે પણ વિદ્યાર્થીઓ દૂર ગામડામાં રહેતા હોય છે કે રિમોટ એરિયામાં છે જ્યાં બહુ બધા ક્લાસીસનો એક્સેસ કે કંઈ નથી હોતું, સો અત્યારે યુટ્યુબના માધ્યમથી પણ વેબ સંકુલ જેવા ક્લાસીસ છે, અન્ય પણ ઘણા બધા ક્લાસીસ છે, એ ઘણું બધું સારું કામ કરતા હોય છે. પ્લસ ઓનલાઈન એપ્લિકેશન છે, એપ્લિકેશનના માધ્યમથી પણ ભણી શકાતું હોય છે. સો અત્યારે ભણવાના જે ક્ષેત્ર છે, ભણવાના જે ચાન્સ આપણને મળવા જોઈએ એ ઘણા સારા છે. ભલે રિમોટ એરિયાથી રહીને પણ તમે ભણી શકો, પ્લસ મોક ટેસ્ટ આવે ત્યારે અમદાવાદ, ગાંધીનગર જે સેન્ટર્સ હોય છે ત્યાં આવીને મોક ટેસ્ટ આપી શકો અને પછી આપણે ઓરિજિનલ એક્ઝામમાં જઈ શકીએ. પ્લસ પુસ્તકો, હવે જેમ સોશિયલ મીડિયા એક્ટિવ થયું છે, પ્લસ ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ્સ હોય છે, તો પુસ્તકો આપણે ઘરે બેઠા મંગાવી શકીએ છીએ. તો પુસ્તકોના માધ્યમથી આપણે ભણીએ, પછી પ્રશ્નોનું એનાલિસિસ કરીએ. બરાબર. હવે માનો કે આપણે કોઈ ક્લાસીસમાં જઈએ તો ત્યાં તમને બધી જ સગવડતા કરાવી દેવામાં આવતી હોય છે, પણ એવા વિદ્યાર્થીઓ કે જે ક્લાસીસમાં નથી જઈ શકતા, તો એમના માટે મેં પહેલા કીધું હતું એમ કે પાછલા 20 વર્ષના યુપીએસસીના ક્વેશ્ચન પેપરને સોલ્વ કરવાના, અને જે જીપીએસસી 6 જીપીએસસીની પરીક્ષાઓ ગઈ છે હમણાં, તો એના પણ જે મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન પેપર હોય એ સોલ્વ કરવાના, પ્રિલિમ્સના પેપર સોલ્વ કરવાના. બરાબર. મારું ગુજરાત વેબસાઇટ છે, બરાબર, પછી ઓજસ વેબસાઇટ છે, આ બધામાંથી આપણને, આ બંને સરકારી વેબસાઇટ જ છે અને એમાં આપણને પ્રીવિયસ યરના તમામ પ્રશ્નો મળી જતા હોય છે. તો પ્રશ્ન આપણી પાસે છે, બુક્સ આપણી પાસે છે, આન્સર બુકમાંથી મળી જાય, આ રીતે તૈયારી કરી શકાય. તો બલરામ સર, જે રીતે આપે વિદ્યાર્થીઓને ખૂબ ઝીણવટભરી માહિતી તો આપી દીધી, આ સાથે જો વાત કરીએ કે આ પરીક્ષા જે છે તે મેન્સની પરીક્ષા પાસ થઈ ગયા પછી ઇન્ટરવ્યુને લઈને કોઈ ખાસ વિગત આપશો કે ઇન્ટરવ્યુમાં કયું ધ્યાન રાખવું, થોડી વધારે વિગત? જી. જ્યારે પણ આપણે મુખ્ય પરીક્ષા પાસ થઈ જઈએ એના પછી એકાદ મહિના જેવો સમય મળતો હોય છે જ્યારે એના બાદ ઇન્ટરવ્યુ શરૂ થતા હોય છે. ડિપેન્ડ અપોન સરકાર કઈ રીતે શેડ્યુલ આપે છે એના આધારે ચાલે. તો અલગ અલગ ક્લાસીસ જેમ કે વેબ સંકુલ પણ છે, એ પણ ઇન્ટરવ્યુ માટેના મોક ટેસ્ટ આપતા હોય છે કે જ્યાં એક્સપર્ટ લોકો જે ઓલરેડી ઘણા બધા ઇન્ટરવ્યુને ફેસ કરીને બેઠા હોય અથવા ઘણા સારા નિષ્ણાંત લોકો, બરાબર, કે જે દિલ્હી છે, બોમ્બે છે, એવા મોટા મોટા સિટીઝમાં ભણાવવાનું કામ કરતા હોય,
ઘણા રિટાયર્ડ જે અધિકારીઓ હોય છે એ પણ ઘણી વખત સેવા આપવા માટે આવતા હોય છે. તો ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ આપણે કરવાની થાય. પ્લસ જે તમારું ગ્રેજ્યુએશન છે, કારણ કે જીપીએસસીની પરીક્ષા ગ્રેજ્યુએશન ઉપર હોય છે, બરાબર, એ 12th પાસ નથી હોતી. કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએટ થયેલા હશો ચાલે છે. તો તમારું જે ગ્રેજ્યુએશન હોય ને, એ ગ્રેજ્યુએશન સંબંધિત પણ ઘણો ડેટા તમારી પાસે હોવો જોઈએ. ઉદાહરણ તરીકે મેં BCA કરેલું છે, તો કોમ્પ્યુટર ફિલ્ડનું જે જ્ઞાન હોય એ મારી પાસે હોવું જરૂરી છે, બરાબર, કારણ કે ઇન્ટરવ્યુઅર છે એ એટલી તો અપેક્ષા રાખશે જ મારી પાસે કે જ્યારે હું ક્લાસ 1 અધિકારી બનવા જાઉં છું તો મેં ગ્રેજ્યુએશન જે કરેલું છે એનો મને આઈડિયા હોવો જોઈએ. બીજું, આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે એમને ઇન્ટરવ્યુમાં એમના શોખ વિશે પૂછેલું હતું, બરાબર. તો આપણે ત્યાં પ્રાઇમરી સેકન્ડરીમાં એવું કહેવામાં આવે કે ભાઈ શોખ હોય તો શું કહેવાનું, પુસ્તકો વાંચવાનો શોખ છે, રમતો રમવાનો શોખ છે. પણ આ જીપીએસસીનું ઇન્ટરવ્યુ છે, આમાં જો આપણે ખોટું બોલી જઈએ ને તો પ્રોબ્લેમ થાય. ઉદાહરણ તરીકે મને ટેનિસના ટની પણ ખબર નથી પડતી અને હું એમ કહું કે હું રોજર ફેડરરનો બહુ મોટો ફેન છું, તો પછી ટેનિસની ટર્મિનોલોજી મને પૂછવામાં આવે. તો શોખ જે તમારા સાચા હોય એ આપણે કહેવાના, બાકી નહીં. જેટલું તમે સાચું બોલશો એટલું જ વધારે સારું રહેશે, ખોટું એવોઇડ કરવાનું. જી, તો બલરામ સર, આપ અમારી સાથે જોડાયા અને બહુ જ સરળ રીતે આપે માહિતી આપી, તે બદલ આભાર. જી, થેન્ક યુ વેરી મચ. આ સાથે જ જે રીતે આપે ચર્ચા કરી અને મેઇન્સની એક્ઝામને લઈને તમામ વિગતો મળી ગઈ છે આપને હવે, અને સાથે સાથે ઇન્ટરવ્યુમાં અમારે કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ મળી ગયું છે. અને હવે જોઈ લો અમારો આ અહેવાલ કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તેને લઈને વિગતો. આ વખતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. એડમિનિસ્ટ્રેશન ડેટા એન્ટ્રી ઓપરેટર બીની ભરતી માટે રોજગાર સૂચના આપવામાં આવી છે અને આ પોસ્ટ માટે ભારતીય નાગરિકો પાસેથી સીધી ભરતીને ધોરણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ડેટા એન્ટ્રી ઓપરેટર બી માટેની કુલ 2 જગ્યા છે અને જેમાં એક જગ્યા ઓબીસી માટે તો એક જગ્યા ઈડબ્લ્યુએસ માટે અનામત છે. આ પોસ્ટમાં પગાર ધોરણ લેવલ 5 પ્રમાણે 29,200 થી લઈ 92,300 સુધી છે. લાયકાતની વાત કરીએ તો વર્ડ પ્રોસેસિંગ, ડેટા એન્ટ્રી અને ડેસ્કટોપ પબ્લિશિંગ કાર્યમાં તાલીમ સાથે સ્નાતકની ડિગ્રી સીધી ભરતી માટે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ પોસ્ટ માટે વયમર્યાદા 30 વર્ષ છે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023 છે. આ સાથે જ www.niepa.ac.in પર જઈ આપ અરજી પણ કરી શકો છો. બીજી ભરતીની વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એક નવરત્ન અને ભારતની પ્રોફેશનલ ઇલેક્ટ્રોનિક કંપનીને ગતિશીલ અને પરિણામલક્ષી નાયબ મેનેજર અને મેનેજર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. મેનેજરની પોસ્ટની વાત કરીએ તો એક જગ્યા ખાલી છે જે ઓબીસી માટે અનામત છે. અહીંયા પગાર ધોરણ 70,000 થી લઈ 2 લાખ સુધી છે. વય મર્યાદા 43 વર્ષ છે અને પોસ્ટિંગનું સ્થળ પંચકુલા છે. ડેપ્યુટી મેનેજરની પોસ્ટની વાત કરીએ તો તેની માટે પણ એક જગ્યા ખાલી છે જે ઓબીસી માટે અનામત છે. પગાર ધોરણ 60,000 થી લઈ 1,80,000 સુધી છે. વય મર્યાદા 39 વર્ષ છે અને પોસ્ટિંગનું સ્થળ પંચકુલા છે. વધુ વિગતો આપ www.belindia.in પરથી મેળવી શકો છો. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2023 છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો હાલ કરિયર ગુરુની અંદર બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી એકવાર મળીશું એક નવા વિષય સાથે અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ સાથે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.